वड़खंभा पार नदी पुल पर जानलेवा गड्ढे, स्थानीयों में आक्रोश। गुजरात के कपराड़ा तालुका में स्थित वड़खंभा पार नदी पर बना पुल इन दिनों खतरे की घंटी बजा रहा है। नेशनल हाईवे नंबर 56 पर स्थित इस पुल से रोजाना हजारों वाहन गुजरते हैं, लेकिन पुल की जर्जर स्थिति देखकर स्थानीय लोगों में भारी चिंता व्याप्त है। पुल की सतह पर जगह जगह लोहे की सरिये बाहर निकल आई हैं, जो न केवल वाहन चालकों बल्कि पैदल यात्रियों के लिए भी जानलेवा साबित हो रही हैं। फिलहाल मानसून की शुरुआत ही हुई है और पुल की हालत इतनी बिगड़ चुकी है, तो आने वाले 4 महीनों में संभावित दुर्घटनाओं का खतरा और भी बढ़ गया है। स्थानीय नागरिकों और राहगीरों ने प्रशासन से तत्काल मरम्मत कार्य शुरू करने की मांग की है। लोगों का कहना है कि अगर समय रहते इस पुल की मरम्मत नहीं करवाई गई, तो किसी भी समय बड़ा हादसा हो सकता है। प्रशासन से अपेक्षा है कि वह इस गंभीर समस्या की ओर त्वरित ध्यान दे और जनता की सुरक्षा सुनिश्चित करे। આ રોડની હાલત એટલી બધી ખરાબ છે પારનદી પુલ પર કે આખા જે ઉપર જે રોડના જે પુલના ઉપર જે સળિયા છે આખા નીકળી ગયેલા છે અને કેટલાય વાહનો આમાં ક્યારે બેરવાઈ જશે અને ક્યારે પડી જશે અને ક્યારે મોટો અકસ્માત થશે ને તે હાલમાં એકદમ જોવાનું રહ્યું છે, કારણ કે આ મેં જોયું ત્યાં સુધી કેટલાય વાહનો અહીં બેરવાયા છે, પરંતુ હાલમાં અકસ્માત થયો નથી। પરંતુ તાત્કાલિક ધોરણે મારા ખ્યાલથી આનું રિપેર નહીં કરવામાં આવે તો જલ્દી આ પુલ પર મોટો અકસ્માત થશે અને એની જવાબદારી તંત્ર લેશે, નેશનલ નંબર નેશનલ હાઈવેવાળા લેશે કે પછી અહીં જિલ્લા પંચાયત તાલુકા પંચાયત સરપંચ લેશે, તે મોટું જોવાનું રહ્યું। કારણ કે આ રોડની હાલત તમે જોઈ રહ્યા છો એટલી હદોથી ખરાબ છે કે આ રોડ એટલો ખરાબ છે કે એમાં હાલમાં જવાની મુશ્કેલી છે। હાલમાં ચોમાસું ચાલુ થયું છે, આજે તો ચોમાસાનો પહેલો વરસાદ પડ્યો છે, એટલા બધા ખાડા પડ્યા છે। આજે તો આપણે પૂરેપૂરું ચોમાસાના 4 મહિના કાઢવાના છે અને આ 4 મહિનામાં આ રોડની હાલત શું થશે તમે